નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 14 ડિસેમ્બર 2025ના ટોપ 10 અતિ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રોજ નવા વિડીયો તમને મળતા રહેશે અને પીડીએફ મેળવવા માંગતા હોય તો ઠાકોર સ્ટડી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો। તો વિડીયો ચાલુ કરીએ। 14 ડિસેમ્બર 2025 અતિ મહત્વપૂર્ણ ટોપ 10 કરંટ અફેર્સ। પ્રશ્ન 1, કયા દેશે તાજેતરમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? તો જવાબ છે લિથુઆનિયા નામના દેશે તાજેતરમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે। આગળનો પ્રશ્ન, કઈ કંપનીએ તાજેતરમાં ભારતમાં $17.5 બિલિયન રોકાણની જાહેરાત કરી છે? તો માઇક્રોસોફ્ટ કંપનીએ ભારતમાં $17.5 બિલિયન રોકાણની જાહેરાત કરી છે। માઇક્રોસોફ્ટ કયા દેશની કંપની છે? તો અમેરિકાની। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોણે પેટા ઇન્ડિયાનો ટોચનો વાર્ષિક એવોર્ડ જીત્યો છે? તો જવાબ છે રવિના ટંડને પેટા ઇન્ડિયાનો ટોચનો વાર્ષિક એવોર્ડ જીત્યો છે। મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે કે પેટા ઇન્ડિયાનો ટોચનો વાર્ષિક એવોર્ડ 2025 કોને મળ્યો છે? તો રવિના ટંડનને મળ્યો છે। હવે મિત્રો, પેટા શું છે તો તેના વિશે થોડી માહિતી જોઈ લઈએ। તો મિત્રો, પેટાનું પૂરું નામ છે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ। પેટાનું પૂરું નામ શું છે? તો છે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ। આ એક પ્રાણી અધિકાર માટે કામ કરતી સંસ્થા એટલે કે NGO છે। પેટાની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 2000ની સાલમાં પેટાની સ્થાપના થઈ હતી। પેટાની સ્થાપના કરવા પાછળનો હેતુ શું હતો? તો પ્રાણીઓ પર થતી ક્રૂરતા રોકવી અને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવો એ પેટાની સ્થાપનાનો હેતુ હતો। પેટાની સ્થાપના થઈ હતી 2000માં। આગળ થોડી વાત કરી લઈએ, પેટા ઇન્ડિયા શું કામ કરે છે? તો પેટા ઇન્ડિયા શું કામ કરે છે? તો મિત્રો, એમાં થશે કે પ્રાણીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે, પ્રાણીઓ પર થતા પ્રયોગો એટલે કે એનિમલ ટેસ્ટિંગ બંધ કરાવવા માટે પ્રયત્ન કરે છે, સ્ટ્રીટ ડોગ્સ અને અન્ય પ્રાણીઓના હિત માટે કેમ્પેઇન ચલાવે છે, લેધર, ફર જેવા પ્રાણીજન્ય પ્રોડક્ટ્સ સામે જાગૃતિ ફેલાવે છે, વેગન અને વેજીટેરિયન જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે। મિત્રો, સરળ શબ્દોમાં કહીએ તો પેટા ઇન્ડિયા પ્રાણીઓની સુરક્ષા અને હક માટે કામ કરતી એક સંસ્થા છે। આગળનો પ્રશ્ન, કયો દેશ સ્ક્વોશ વર્લ્ડ કપનું આયોજન કરશે? તો જવાબ છે આપણો ભારત દેશ સ્ક્વોશ વર્લ્ડ કપનું આયોજન કરશે। આગળનો પ્રશ્ન, અદાણી ગ્રુપ તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં 2500 કરોડના રોકાણ સાથે ડેટા સેન્ટર સ્થાપશે? તો જવાબ છે તેલંગાણા રાજ્યમાં। અદાણી ગ્રુપ તેલંગાણા રાજ્યમાં 2500 કરોડના રોકાણ સાથે ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે। આગળનો પ્રશ્ન, ઇન્ડિયા પોસ્ટે તાજેતરમાં કયા રાજ્યમાં તેનું પ્રથમ જેન ઝેડ પોસ્ટ ઓફિસ એક્સટેન્શન શરૂ કર્યું છે? તો જવાબ છે કેરળ રાજ્યમાં। આગળનો પ્રશ્ન, તાજેતરમાં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં કયા તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે દિવાળીનો સમાવેશ કરવામાં આવ્યો છે। યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં દિવાળીનો સમાવેશ કરવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન, ગ્લોબલ AI શો 2025નું આયોજન કયું શહેર કરી રહ્યું છે? તો જવાબ છે અબુધાબી। ગ્લોબલ AI શો 2025નું આયોજન કરનારું શહેર છે અબુધાબી। આગળનો પ્રશ્ન, ટેસ્ટ, ODI એટલે કે વન ડે અને T20 ત્રણેય ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે? તો પ્રથમ ભારતીય બોલર બન્યો છે જસપ્રીત બુમરાહ। હા મિત્રો, ટેસ્ટ, વન ડે અને T20 ઇન્ટરનેશનલ ત્રણેય ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે જસપ્રીત બુમરાહ। આગળનો પ્રશ્ન, આન્દ્રેજ બાબિસ તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો જવાબ છે ચેક રિપબ્લિકના। હા મિત્રો, ચેક રિપબ્લિકના નવા વડાપ્રધાન બન્યા છે, તેમનું નામ છે આન્દ્રેજ બાબિસ। મિત્રો, ચેક રિપબ્લિકની રાજધાની વિશે પૂછાય કે ચેક રિપબ્લિકની રાજધાની કઈ છે? તો પ્રાગ। ચેક રિપબ્લિકની રાજધાની એટલે કે પાટનગર છે પ્રાગ।